નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરસાદી માહોલમાં પંચમહાલનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ બન્યું હિલ સ્ટેશન। લીલીછમ પ્રકૃતિ અને પહાડ ઉપરથી પડતા ઝરણાઓના દ્રશ્યો જોવા ઉમટ્યા સહેલાણીઓ। પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પાવાગઢમાં ચોમાસાની મહેર બાદ કુદરતે અદ્ભુત સૌંદર્ય પાથર્યું છે। સતત વરસાદના કારણે સમગ્ર પાવાગઢ ડુંગર જાણે લીલોછમ ચાદર ઓઢી અને ઊભો હોય તેવો આહલાદક નજારો સર્જાયો છે। વરસાદી વાતાવરણ વચ્ચે ડુંગર ઉપર આવેલા નાના મોટા ધોધ અને ઝરણાઓ સક્રિય થતાં આ વિસ્તારનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું છે। વરસાદ બાદ સર્જાયેલા રમણીય દ્રશ્યો નિહાળવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ પાવાગઢ પહોંચી રહ્યા છે। ધોધમાંથી વહેતું સ્વચ્છ પાણી અને હરિયાળીથી છવાયેલા ડુંગરો અને ધુમ્મસથી ઘેરાયેલું વાતાવરણ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે અને હિલ સ્ટેશન જેવી અનુભૂતિ કરાવી રહ્યું છે। કુદરત પ્રેમીઓ માટે પાવાગઢ હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ચોમાસાની ઋતુમાં પાવાગઢ સેલ્ફી અને વિડીયો બનાવવા માટે પણ લોકપ્રિય સ્થળ બની રહ્યું છે। પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય વચ્ચે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીને વરસાદી માહોલનો આનંદ પણ માણતા નજરે પડે છે। ખાસ કરીને યુવા વર્ગમાં પાવાગઢના મનમોહક દ્રશ્યોને સોશિયલ મીડિયા ઉપર શેર કરવાનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। પ્રવાસીઓની વધતી અવરજવર વચ્ચે સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તંત્ર દ્વારા કેટલાક સલામતીના પગલાઓ પણ લેવામાં આવ્યા છે અને વધુ કડક રીતે તંત્ર દ્વારા સહેલાણીઓની સુરક્ષાનો ખ્યાલ રાખવામાં આવે તે પણ ઈચ્છનીય છે, જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના કે અકસ્માતની ઘટનાને નિવારી શકાય। દીપક તિવારી સાથે ડીબી લાઈવ ન્યૂઝ, પાવાગઢ, હાલોલ।